કી ચોથ છે. અષાઢની અંગારકી ચોથનું મહત્વ શું છે તે તો જાણીશું, જે સાથે સાથે આજનો આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે પણ જાણીશું. સ્વાગત કરીએ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાનું. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. શ્રી ગણેશાય નમઃ. હિમજાસુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્ર નેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ શ્રી કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ. 1 જુલાઈ 2014 અષાઢ મહિનાના શુક્લ પક્ષની આજે ચોથ છે. આજે અંગારકી વિનાયક ચતુર્થી કહેવાય છે. અશ્લેષા નક્ષત્ર 14 કલાક ને 50 મિનિટ એટલે બપોરે 2 કલાક ને 50 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ મઘા નક્ષત્રની શરૂઆત થશે. વજ્ર નામનો યોગ અને વણિજ નામનું કરણ છે. કર્ક રાશિ જે કોઈ આજે જન્મે જાતકોની રહેશે બપોરે 2 કલાક અને 50 મિનિટ પછી જે કોઈ જન્મે એની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. કર્ક રાશિવાળા જાતકો ડ અને હ, મ અને ટ, સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતાવાળો રહેશે. જય ગણેશ. આચાર્યજી, આજે અંગારકી ચોથ છે અને સામાન્ય રીતે અંગારકી ચોથના દિવસે લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને વધુ ફળ આ દિવસના ઉપવાસનું હોય છે. અંગારકી ચોથ વિશે થોડીક વાત કરીશું. જી, આપણા 12 મહિનાની અંદર 12 ચોથ એ સંકટ ચતુર્થી આવે છે અને 12 ચોથ એ વિનાયક ચતુર્થી આવે છે. શુક્લ પક્ષની જે ચતુર્થી છે એ ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. અને એમાં ખાસ કરી અને જ્યારે મંગળવાર આવતો હોય ત્યારે આ ચોથનું મહત્વ વધી જતું હોય છે. મિત્રો, જેને પૂજી અને આપણે પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ એવો ચંદ્ર એ આજે કર્ક રાશિમાં પોતાની રાશિમાં હોવાના કારણે આજે આ વિનાયકી ચતુર્થી હોવા છતાં અંગારકી ચોથનું બળ વધી જાય છે. આજના દિવસ માટે કરેલો પુરુષાર્થ, આજના દિવસ માટે કરેલો પ્રયત્ન, આજના દિવસ માટે કરેલું તપ, આજના દિવસ માટે કરેલી સાધના, આજના દિવસ માટે કરેલી તપશ્ચર્યા એ અનંત ગણું ફળ એટલા માટે આપે છે કે આજનો દિવસ પવિત્ર છે. વિનાયક ચતુર્થી હોવા છતાંય ચંદ્રમા જ્યારે કર્ક રાશિનો છે અને એવા સમયે જ્યારે ચતુર્થી આવતી હોય ત્યારે આજની આ ચતુર્થી ભગવાન ગણપતિને પૂજવા માટે શ્રેષ્ઠ માનવામાં આવશે. કારણ કે મુહૂર્ત શાસ્ત્રમાં આ વસ્તુ બતાવવામાં આવેલી છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિનું પૂજન લાભ કરતા હોય છે. કેવા પ્રકારના પૂજન કરવાથી આપણને સારા ફળની પ્રાપ્તિ થાય, શું કરવાથી સારી ફળ મળે, કઈ રીતે આગળ વધી શકીએ આપણે ભગવાન ગણપતિની પૂજા કરવા માટે. કારણ કે ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા. હું કઈ યોગ ન જાણું, હું કોઈ પૂજા ન જાણું, હું કોઈ તંત્ર મંત્ર ન જાણું, હું કોઈ સારી રીતે કઈ રીતે ઉપાસના કરવી એ ન જાણું, પણ શ્રદ્ધાવાન લભતે સુખમ યાદ્રશી ભાવના યશ્ય. તમારી જેવી ભાવના ભગવાન ગણપતિ દાદા આજના દિવસ માટે એવું જ ફળ આપે છે. આજના દિવસ માટે આપણે એક વસ્તુને જાણીએ કે કોઈ પણ કામ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે 5 ચાંદલા કરતા હોઈએ છીએ. ગોળ મહારાજ જ્યારે લગ્ન પડો વધાવવાનું કે ત્યારે માતાને કહે મામા 5 ચાંદલા કરો, પોતે લખે ત્યારે 5 ચાંદલા ઉપર કરે, ચોપડા પૂજન થતું હોય ત્યારે 5 ચાંદલા ઉપર કરે, માતા ઉમરો ધોતી હોય ત્યારે 5 ચાંદલા કરે. આ 5 ચાંદલા છે એ વિનાયક ચતુર્થી સાથે સંકળાયેલા છે. કારણ કે મધ્યની અંદર ભગવાન શ્રી ગણેશજી છે, એક બાજુ રિદ્ધિ છે, એક બાજુ સિદ્ધિ છે, એટલે 3 ચાંદલા થયા. એક બાજુ લક્ષ્ય અને લાભ, જેને આપણે લાભ સુખ કહીએ છીએ, આ 2 એના પુત્ર થયા. તો બંને બાજુ 2 પુત્ર, વચમાં 2 પત્ની અને એની વચમાં ભગવાન શ્રી વિનાયક. વિનાયક એટલે વિશેષ જે નાયક છે. સમાજની અંદર, કુટુંબની અંદર તમારે વિશેષ માન મેળવવું છે. આમ ગણપતિની પૂજા કરવાની જરૂર નથી, પણ તમારે વિશેષ જો માન મેળવવું છે તો તમારે ભગવાન ગણપતિની પૂજા કરવી જ પડશે. ધન ધાન્ય અને સમૃદ્ધિનો, કારણ કે કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ. કલ્પવૃક્ષ નીચે બેઠેલો માણસ કોઈ દિવસ દરિદ્ર નથી હોતો. એ જ રીતે ભગવાન ગણપતિની પૂજા કરવાવાળો વ્યક્તિ કોઈ દિવસ નિર્બળ નથી હોતો. કારણ કે વિશેષ નાયક હોય છે. સમાજની અંદર, કુટુંબની અંદર, વ્યવહારની અંદર, વ્યવસાયની અંદર કોઈ પણ જગ્યાએ અગ્રેસર બનીને જ કામ કરતો હોય છે. કારણ કે ભગવાન ગણપતિના 4 હાથ એની ઉપર હોય છે, એ એનો સાધક હોય છે એટલા માટે. પણ હવે પૂજા કરવા માટે મંત્રના બળનું આપણે આશરણ લેવું પડતું હોય છે કે ઘણી વખત આપણી પાસે એ બળ હોતું નથી. અને એવા સમયે ભગવાન ગણપતય નમઃ, ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ ગમ ગણપતય નમઃ ઘણા કહે છે, પણ એમ ગંગ ગણપતય નમઃ એવો શબ્દ છે, ગમ નથી. ગંગ ગંગ ગની પર મીંડું ખરું, પણ એ ગંગ શબ્દ ઉપયોગ થાય છે. ગંગ ગણપતય નમઃ. આ મંત્રનો નિયમિત માળા તો કરવી જોઈએ, પણ આજના દિવસ માટે મિત્રો બને એટલી વિશેષ માળા જો કરશો તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જ્યારે પણ આપણે માળા કરતા હોઈએ ત્યારે દીવાને ભગવાન ગણપતિના સ્વરૂપ તરીકે રાખી અને પણ જો પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. ભગવાન ગણપતિના તો ઘણા બધા ફળ આપણને પ્રાપ્ત થતા હોય છે એની પૂજા દ્વારા. જે તમારી શ્રદ્ધા હશે એવું જ સારું પરિણામ આજે મળશે. કોઈ પણ એક સારો કાગળ લઈ લેવાનું, એની પર 5 ચાંદલા કરવાના, ચોખા ચોળવાના, બને તો જાસૂદનું પુષ્પ અથવા ગુલાબનું એટલે કે લાલ પુષ્પ અથવા રક્ત પુષ્પેષુ પૂજિતમ, લાલ પુષ્પ વડે ભગવાન ગણપતિની પૂજા કરવાની, યથાશક્તિ પાઠ કરવાના. સંકટનાશન ગણેશ સ્તોત્ર પાઠ છે, અથર્વશીર્ષનો પાઠ છે, ઘણા બધા ભગવાન ગણપતિના પાઠ છે, પાઠ કરો. જે આવડે કરો, કદાચ ન આવડે તો ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની માળા કરી અને આજના દિવસ માટે આગળ વધો. ભગવાન ગણપતિ દાદા તમારા પર રાજી રહેશે. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે આજનો દિવસ પવિત્ર છે. તો આ પવિત્ર દિવસનો મિત્રો વધારે લાભ લેજો, ખૂબ સારી સફળતા મળશે. જય ગણેશ.
આચાર્યજી, પ્રથમ 3 રાશિની વાત કરીએ પહેલા એક પત્ર આવ્યો છે તેના વિશે વાત કરી લઈએ. મયુરી પોનીકરનો પત્ર આવ્યો છે. 12/8/91 જન્મ તારીખ છે. અમદાવાદમાં જન્મ થયો છે અને સાંજે 6:10 જન્મ સમય છે. લગ્નના યોગ ક્યારે છે તે મયુરી જાણવા માંગે છે. લગ્ન યોગની અંદર 7મું દાંપત્ય સ્થાન છે. કર્ક રાશિનો ગુરુ પ્રબળ બની સૂર્ય સાથે યુતિમાં છે. શુક્ર અને મંગળનો યોગ પણ એક સરસ જોડાયેલો છે. કદાચ કોઈ પ્રિયજન હોય, પ્રિય પાત્ર હોય, એની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છા થાય તો અહીંયા પ્રેમ લગ્નના યોગ, ગાંધર્વ લગ્નના યોગ પણ તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. પરંતુ દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક રાહુ બાધક બને એવી શક્યતાઓ દેખાય છે. કારણ કે 12મા સ્થાનમાં રહેલો ધન રાશિનો રાહુ નીચનો બને છે. લગ્ન જીવનમાં થોડીક તકલીફો રહે તેવી શક્યતાઓ છે. સૂર્ય અને ગુરુનો યોગ હોવાના કારણે પણ લગ્ન જીવનમાં સારી સફળતા નથી. આવા સમયે બૃહસ્પતિ શાંતિ કરાવી ભગવાન ગુરુના જો પાઠ કરવામાં આવે. 7મા સ્થાનનો અધિપતિ ચંદ્ર છે. ચંદ્ર ખાડે બેઠેલો છે તો ચંદ્રના પાઠ કરવામાં આવે, મહાદેવજીની પૂજા કરવામાં આવે તો દાંપત્ય જીવનની ખૂબ જ સારી સુખાકારી મળશે. કર્ક રાશિ, કન્યા રાશિ અને ધન રાશિના જાતક સાથે જો વિશાળ થાય તો તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. બૃહસ્પતિ શાંતિ કરાવી તમે આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મેળવી શકશો. જય ગણેશ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ કથન જણાવીએ. મેષ રાશિ અલય જેના અક્ષર છે. કામકાજની અંદર સારી પ્રસન્નતાના યોગો મેષ રાશિને જળવાઈ રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે. સ્નેહીજનોનો સંપર્ક અને એના દ્વારા થતા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વિશેષ બળવત્તર બની રહી છે. તમારા ગ્રહ બળ પ્રમાણે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે. કદાચ નિરસ જતા દિવસો ઘણા સમયથી કદાચ કોઈ ક્લેશની અંદર, કોઈ પારિવારિક સંઘર્ષની અંદર અથવા કોઈ પણ રીતે જયારે સંઘર્ષમય બનતા હોય તો આજના દિવસ માટે વ્યવસાયિક ક્ષેત્રની અંદર સારી વૃદ્ધિ થાય, જેના કારણે મન પ્રસન્ન રહે. આખો દિવસ તમારો ભર્યો ભર્યો રહેશે. પરિવારની સુખ સુવિધામાં પણ વધારો થાય, એની સમૃદ્ધિમાં પણ વધારો થાય તેવા યોગ છે. તો પરિવારમાં સુખની વૃદ્ધિના યોગો સુંદર રીતે દેખાઈ રહ્યા છે. સરવાળો કરીએ તો મિત્રો આજનો તમારો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. અને એમાંય મેં બતાવ્યું એ પ્રમાણે ભગવાન ગણપતિની જો પૂજા આજના દિવસ માટે કરશો તો કદાચ કોઈ એવા અધૂરા કામ નહીં હોય જે આપ આજના દિવસ માટે પૂરા નહીં કરી શકો. એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો, ઉતાવળ કરવી નહીં અને ક્રોધ કરવો નહીં. આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધજો. તમારો દિવસ આજનો પવિત્ર બની જશે. વૃષભ રાશિની વાત કરીએ. બહુ જેના અક્ષર છે. સરકારી કામકાજ સાથે આપ સંકળાયેલા છો. સરકારી કર્મચારી છો. સરકારી અધિકારીઓ સાથે કામ લેવાનું છે અથવા સરકારના કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધીને તમારે કામ કરવાની તમારી તીવ્ર ઈચ્છા હોય તો એવી ઈચ્છાઓ આજે પરિપૂર્ણ થાય તેવી સફળતાઓ છે. કારણ કે સરકારી કામકાજની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરીએ ઘણી વખત એવું બનતું હોય છે પુરુષાર્થ ફળદાયી નથી બનતો હતો, પણ આજના દિવસ માટે મિત્રો તમારો પુરુષાર્થ ફળદાયી બને તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ કોઈ સારા સમાચાર મળે તેવા યોગ છે. ધંધાની અંદર પણ સારા લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. વાત કરીએ આપણે મિથુન રાશિની. ક, છ અને ઘ જેના અક્ષર છે. ઘણી વખત નિરાશાઓમાંથી સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. મિત્રો આ વાતને ભૂલવી ન જોઈએ. કદાચ આજની નિરાશા આવતીકાલે સારી સફળતામાં પણ પરિણમી શકે છે. આજે ન મળેલી શક્તિ, આજે ન મળેલી ઉર્જા એ કદાચ આવતીકાલે મળી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધજો. સંતાનોના પ્રશ્નમાં કદાચ આજના દિવસ માટે થોડી ચિંતા પણ રહેશે. ઇષ્ટ મિત્રોના સહયોગ દ્વારા કોઈ પણ અધૂરા કાર્ય પૂરા કરી શકાય તેવા યોગ બની રહ્યા છે. કોઈનો સહયોગ લેજો. આવી બધી બાબતોમાં માણસ જ્યારે વધારે દુઃખી થતો હોય અને એવા સમયે અન્યનો આશ્રય લેતા કરતા જો ધર્મનો આશ્રય લે તો એને ખૂબ જ સારી સફળતા મળતી હોય છે. તો ક્યારે પણ નિરાશા મળે ત્યારે ધર્મનો આશ્રય લે, ઇષ્ટદેવની પૂજા કરો. અને એમાં આજ તો ગણપતિ દાદાને પ્રિય એવી ચોથ છે. ચોથની આજે પૂજા કરો, ગણપતિ દાદાની પૂજા કરો, ચોક્કસ તમારા મનોબળો સિદ્ધ થશે. જય ગણેશ. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હાજી. હાજી, આપનો સવાલ જણાવો. પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 27 ઓગસ્ટ 1984. હાજી. જન્મ સમય 8:13. જી. જન્મ સ્થળ અમદાવાદ. શું સવાલ છે આપનો? હવે કાયમી સારી નોકરી ક્યારે મળશે? અમદાવાદ કે અમદાવાદની બહાર? અત્યારે શું કરો છો? નોકરી કરીએ છીએ. શેમાં કરો છો નોકરી? કંપનીમાં જ. કઈ કંપની છે? એન્જિનિયરિંગની કંપની. શું તમે એમાં શું કામ કરો છો? એટલે એન્જિનિયર તરીકે છે, માર્કેટિંગમાં. માર્કેટિંગમાં છો. કારણ કે તમારી કુંડળીમાં વૃષભ રાશિનો સ્વામી એ શુક્ર છે. શુક્ર કુંડળીની અંદર બળવાન બનેલો નથી. તો પ્રબળત્વ શુક્રને પ્રાપ્ત કરવા માટે મહાલક્ષ્મીની ઉપાસના, કોઈ પણ સારા ક્ષેત્રમાં રહીને કામ કરવું છે મિત્ર. તમને આમ દરેક કાર્યની અંદર કદાચ મજા તો આવશે, પણ તમને કાયમ એવું લાગ્યા કરતું હશે કે મારી બુદ્ધિ શક્તિનો વધારે મારો ઉપયોગ કરો છે, છતાંય મને ફીલ્ડ નથી મળતું, મારે દોડવું છે પણ મને પ્લેટફોર્મ નથી મળતું. આવું કાયમ જે તમને લાગતું હોય એવું કે આ વસ્તુ બની રહી છે, હું કહું છું એ સાચું છે, તો એવા સમયે મહાલક્ષ્મીની ઉપાસના તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે ભાગ્યસ્થાનનો અધિપતિ શુક્ર એ કન્યા રાશિમાં એટલે કે નીચેનો બની અને તમારા દેહભાવમાં બેઠેલો છે. 7મું ભાવ એ આપણું ભાગીદારીનું સ્થાન છે. એના પર જ્યારે શુક્રની પૂર્ણ દ્રષ્ટિ હોય ત્યારે અન્ય વ્યક્તિઓનો આશ્રય લઈને કામ કરવા જોઈએ, બીજાના ભરોસે કામ કરવા જોઈએ, ત્યારે પણ નુકસાન થાય તેવી શક્યતાઓ આ શુક્રના કારણે દેખાય. તો શુક્રની ઉપાસના કરવા માટે મહાલક્ષ્મીજીની પૂજા તમારા માટે ખૂબ જ જરૂરી છે.
શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ 1000 મંત્રના જાપ એક અઠવાડિયામાં પૂરા કરવાના. અઠવાડિયાનો છેલ્લો દિવસ શુક્રવારથી શરૂ કરવાનો. બીજો શુક્રવાર આવે ત્યારે 108 કમર કાકડીને ઘીમાં ડબોળી અને એનો યજ્ઞ કરવાનો. નિયમિત રીતે કદાચ 4 કે 5 મહિના તમે આ પ્રમાણે કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જાતે બને એટલા પ્રયત્ન કરજો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે. તમારા ફિલ્ડની અથવા સારા ક્ષેત્રની અંદર આગળ વધીને તમે સારું કામ કરી શકશો. એથી વધારે હિમકુંદમ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્ય. ભગવાન શુક્રનો મંત્ર છે. નિયમિત તમે જે પૂજા કરતા હોય એની અંદર એક માળા તમે આની કરજો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. સપ્ટેમ્બર ઓક્ટોબર પછી સારી સફળતાના ચિહ્નો તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. સૂર્ય ચંદ્ર અને બુધ સાથે જોડાયેલા છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાનો એટલે એકમનો તમારો જન્મ છે. ચંદ્ર થોડો નબળો છે. વૈચારિક શક્તિ તમારી તીવ્ર છે. વારંવાર બહુ વિચાર્યા કરતા હોવ. જો તમને આવું લાગતું હોય તો રાત્રે સૂતા પહેલા દૂધ પીવાનો આગ્રહ રાખજો. મોડું દૂધ બને ત્યાં સુધી ઠંડુ દૂધનો આગ્રહ રાખજો. બહુ ગરમ દૂધ કરતા નહીં. આવા સમયે દૂધ જે તમે પીશો તો રાત્રિ દરમિયાન સારી ઊંઘ આવશે. સવારમાં સારા વિચારો પણ આવશે. આખો દિવસ તમે ફ્રેશ રહેશો. જય ગણેશ. તો દર્શક મિત્રો, રાશિ મંડળમાં 12 રાશિ હોય છે. 3 રાશિનું રાશિકથન આપણે જાણી ચૂક્યા છે. આગળની રાશિઓનું રાશિકથન જાણીશું. સમય થઈ ગયો છે ભવિષ્ય દર્શનમાં એક વિરામનો. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है। शाम तक इसमें खूब मैल दिखेगा। शाम को देखेंगे। अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीबी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील, ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई। माइंड ग्लोइंग, माइंड ग्लोइंग। તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. હવે મેળવો 4 સોપનો મલ્ટીપેક માત્ર 85 રૂપિયામાં. મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. વિરામ બાદ ફરી એકવાર કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિકથન જાણીએ. કર્ક રાશિ જેના અક્ષર ડ અથવા તો હ છે. આજે રાશિનો ચંદ્રમાં સ્વરાશિસ્થ હોવાના કારણે કદાચ એ ભાવનો યોગ્ય ગણાતો નથી. કારણ કે પ્રકાશ વધારે પડતો પણ નકામો, પ્રકાશ ઓછો પણ નકામો. મધ્યમ પ્રકાશ પડે ત્યારે જ વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. એ જ રીતે ધન અને માનનો વ્યય કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ છે. નોકરિયાત વર્ગને પણ આજના દિવસ માટે માનસિક સંતુલિતતા કદાચ ખોરવાઈ જાય એવા પ્રયોગો એના પર થાય, બળ પ્રયોગો થાય. માનસિક રીતે માણસ હતાશ થઈ જાય આવા યોગ બને. પણ એવા સમય શાંતિ રાખી ભગવાન ગણપતિની પૂજા વિશેષમાં વિશેષ કરવી. પ્રિયજનોનો પ્રેમ મેળવવા માટે પણ આજે પ્રયત્ન કરો, ખૂબ જ સારી સફળતા મળશે. આ સાથે સાથે માનસિક તણાવની સાથે સાથે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ તો સારા પ્રગતિના અને લાભના યોગો તો દેખાઈ રહ્યા છે. તો એ પ્રમાણે આગળ વધી અને આગળ વધશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે. મિત્રો, દરેક કામકાજની અંદર સારી સફળતાના યોગો આજે તમને પ્રાપ્ત થશે. ધંધાની અંદર નવી તકો મળે તો માણસ ઝડપી લેતો એને ખૂબ જ સારી રીતે આગળ વધી શકતો હોય છે. નોકરિયાત વર્ગને પણ બઢતીના, પ્રમોશનના યોગો આજના દિવસ માટે નકારી શકાતા નથી. પ્રયત્ન કરવાથી સારી સફળતા મળશે. પારિવારિક સંબંધોની અંદર પણ ખૂબ જ સારો લાભ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કન્યા રાશિ પઠણ જેના અક્ષર છે. ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગો તો દેખાય જ છે. પ્રતિસ્પર્ધી તમારો જે પક્ષ છે એ વિજયી બને તેવી પણ શક્યતાઓ છે. આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા સુંદર યોગો તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે છે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. ભગવાન ગણપતિની બને એટલી વધારે પૂજા કરજો, સારી સફળતા મળશે. જય ગણેશ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હલો હલો. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશભાઈ. મહેન્દ્રભાઈ, આ મારા ભાઈની જન્મ તારીખ છે 1/3/1972. સમય રાત્રિના 10:30. શું પ્રશ્ન છે? સ્થળ છે ઉપલેટા. પ્રશ્ન એ છે કે એની વાણી કઠોર છે અને એને ધંધામાં જાય તો વધુ લાભ થાય છે. અત્યાર સુધી ખેતી કરતો, હવે એને ક્યાંક ધંધામાં સેટ કરવો છે તો કી ધંધામાં જાય ને ક્યાં દેવની ઉપાસના કરે ને કેવો નંગ ધારણ કરે. જી. વાણી એસી બોલીએ મનકા આપા હોય
औरों को शीतल करे खुद भी शीतल હોય. મંગળ જ્યારે ચોથા સ્થાનમાં હોય, મંગળ જ્યારે સાતમા સ્થાનમાં હોય, મંગળ જ્યારે આઠમા સ્થાનમાં હોય કે આજ મંગળ જ્યારે 12મા કે દેહભોરમાં હોય ત્યારે આ વ્યક્તિની વાણી ન સમજી શકાય એવી કઠોર ઘણી બધી કુંડળીઓ પ્રમાણે જોયું છે. એવું નથી કે બધાને આવું હોય, પણ ઘણી બધી કુંડળીઓમાં આ વસ્તુ જોઈ છે. અને એટલા માટે જે બ્લડ સર્ક્યુલેશન છે શરીરમાં જ્યારે લોહીનું પરિભ્રમણ, જે ચાપ કહેવાય, જે દબાણ કહેવાય, એ દબાણ જ્યારે વધે ત્યારે ક્રોધ વધતો હોય છે. અને માટે જ મંગળને લોહીનો કારક ગણવામાં આવ્યો છે ને એટલે માટે કહીએ કે ભાઈ આનું લોહી બહુ ગરમ છે. એનો મતલબ માણસ ક્રોધી છે. આપણે એક સામાન્ય વ્યવહારમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. અને એવા સમયે જે વસ્તુ આપણને નડતી હોય એનું નિવારણ કરવું જોઈએ. અહીંયા મંગળ કર્ક મેષ રાશિમાં પ્રબળ બની અને એ 7મા ભાવમાં બેઠેલો છે, શુક્ર સાથે યુતિમાં છે. તો એને જે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ એ ન થાય એટલે શીઘ્ર ક્રોધી થઈ જાય, તરત ક્રોધી થઈ જાય. આમ પાછું ક્રોધનું કોઈ બહુ લાંબુ ચાલે નહીં, પણ જે સમયે ક્રોધ થઈ જાય એ સમયે આજુબાજુ વાળાને પણ એનો અનુભવ કરાવડાવે. આવો એક ક્રોધ ભાઈનો હોઈ શકે તેવી શક્યતા છે. બીજો એને ચંદ્ર નબળો છે. 12મા સ્થાનમાં રહેલો આ ચંદ્ર જેને માનસિક શાંતિ કહેવાય એવો અનુભવ ન થવા દે. તો આવા સમયે ચંદ્રનું નંગ આપણે મોતી આવે છે. એ મોતી જો ટચલી આંગળીમાં જમણા હાથની ટચલી આંગળીમાં વિધિપૂર્વક એ ધારણ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. દરરોજ સવારમાં અથવા તો દર સોમવારે સવારમાં જ્યારે સ્નાન કરે ત્યારે એ જે નાવાનું જે પાણી છે એ પાણીની અંદર 2 કે 3 ટીપા દૂધના નાખે અને એ પાણી વડે સ્નાન કરે અને સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરે તો પણ એની માનસિક શાંતિ સારી મળે. એના કર્મક્ષેત્રમાં પ્રગતિના યોગો દેખાય છે. બુધાદિત્ય યોગ એની કુંડલીમાં ખૂબ જ સારો છે. પણ અહીંયા કુંભ રાશિનો સૂર્ય એ અધિશત્રુ બની અને 5મા સ્થાનમાં બેઠેલો છે. તો નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. બહુ નાની નાની બાબતો છે, કરવા જેવી છે. સૂર્યનારાયણને જળ ચડાવે અને જળ ચડાવતી વખતે ચોખા અને થોડું કંકુ એ પાણીની અંદર નાખી ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે. દરેક મનોકામનાઓ ભગવાન ગણપતિ બાપા પૂરી કરશે. આજ ચોથ પણ છે. ભગવાન ગણપતિની પૂજા આજ તો કરશો તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. જય ગણેશ. અનેક દર્શક મિત્રો જોડાયા છે આપની સાથે. હલો હલો. હા, મારે બાબા વિશે પૂછવાનું હતું. જી, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 4-3-98 જી. અને સવારના 7:10 બગસરા જન્મ સ્થળ. જી. સવાર અત્યારે 11મી માં આવ્યો છે અને એનું શું ભવિષ્ય છે એ મહેન્દ્રભાઈ ને પૂછ્યું હતું. મિથુનનો અધિપતિ જે છે એ બુધ છે. બુધ કુંડળીની અંદર ખૂબ જ સારું પરિણામ આપી રહ્યો છે. તુલાદીપ શુક્ર છે જે ભાગ્યસ્થાનનો અધિપતિ છે, જે હાયર એજ્યુકેશન જેને કે 12 ધોરણ સુધી એને કદાચ વાંધો ન આવે, ખૂબ જ આગળ વધી શકે એવી શક્યતાઓ છે. પણ 12 ધોરણ પછી જો કદાચ કોઈ નવી બાજુમાં કોઈ હોસ્ટેલ હોય અથવા તો અન્ય જગ્યાએ ભણવા જવાય એવા યોગ એની કુંડળીમાં દેખાય. પરિવારથી એને કદાચ થોડું આગુ પાછું થવું પડે એવા યોગ એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે અને તો જ એને સારી સફળતા મળે એવા પણ યોગ બતાવી રહ્યા છે. તો આ પ્રમાણે ચોક્કસ તમે આગળ વધો, સારી સફળતા મળશે. વધારે કોઈ અભ્યાસની અંદર ક્યાંક જો અરુચિ રહેતી હોય, ભણવામાં ધ્યાન ન આપતો હોય, વધારે પડતી બહારની બધી વસ્તુમાં ધ્યાન આપતો હોય તો આવા સમયે કાં તો બુધનું નંગ એને તમે પહેરાવજો, જે આપણે લીલા કલરનું આવે છે અને ટચલી આંગળીમાં એને પહેરવાનું હોય છે. અથવા તો દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. એના અભ્યાસક્રમમાં વધારે સફળતા માટે દર બુધવારે મગનું કોઈ પણ ભોજન એ કરે. 3.5 કલાક બાદ જે ભોજન એને કરવું હોય એ કરે, પણ એક મગનું ભોજન કર્યા પછી 3.5 કલાક સુધી કોઈ ભોજન ન લે. આ પ્રમાણે ક્રમશઃ કરશે. ચોક્કસ એના અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે અને ભાગ્ય પણ એનું પ્રબળ થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ વધીશું. સમય છે વધુ એક વિરામનો. ક્યાંય ન જતા, જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન એવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો વાયદો, ખેડૂતોનો ફાયદો. What happens if I press the accelerator instead of the brake? It comes with airbag, sir. And if I park on a slope without the handbrake on? Sir, you do know how to drive, right? I'll take it. Enjoy the confidence. Enjoy the engineering. Volkswagen, das Auto. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ,
બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે અને એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. હાજી. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. એટલે મારે મારા છોકરા વિશે પૂછવું છે. હાજી, તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 14/1/2001 અને એને એનું નામ છે મિત, એટલે રાશિ પ્રમાણે નામ છે કે સમય કેટલા વાગે છે? હે? જન્મનો સમય? જન્મનો સમય સાંજના 7. જી. રાશિ પ્રમાણે નામ? રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો એને જન્મ જે છે એ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની 7મનો છે, વિશાખા નક્ષત્રના બીજા ચરણમાં. એટલે એની સાચી રાશિ તુલા આવે છે, જેના અક્ષર ર અને ત છે. જય ગણેશ. આગળની 3 રાશિની વાત કરીએ, તુલા, વૃશ્ચિક અને ધન. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે. કોઈ પણ કાર્ય જ્યારે કરીએ અને વિચારોમાં અસમાનતા જ્યારે દેખાતી હોય ત્યારે પરિણામો વિપરીત અસર ઊભી કરાવડાવતા હોય છે. તમારી જે કામનાઓ છે, કામનાઓની સિદ્ધિ માટે વિચારોનું મળવું જરૂરી છે. ભાગીદાર સાથે જ્યારે કામ કરતા હોય ત્યારે આ પ્રમાણે વૈચારિક મતભેદોને સાઈડમાં રાખી અને ફક્ત તમારા કાર્યની અંદર વિકાસ કેવી રીતે થાય એના માટે જ પ્રયત્ન વધારે કરવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. નવા સંબંધોમાં પણ કદાચ કોઈ નિરાશા જણાય, નવા વેપારી વર્ગ સાથે મુલાકાત કરવાની હોય, નવા મિત્રોને મળવાનું હોય, નવી જગ્યાએ આગળ વધવાનું હોય તો થોડુંક સાચવીને આગળ વધવું તમારા માટે જરૂરી છે. નોકરિયાત વર્ગને કોઈ નવી સારી તકો મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈની સાથે આશ્રય રહીને કામ કરવાનું, કોઈના બળે કામ કરવાનું હોય તો ખૂબ જ સારી સફળતા મળશે. સંતાન પક્ષે સારા સમાચાર મળે તેવા પણ યોગો આજે ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે. પરિશ્રમ ગમે એટલા હોય અને છતાંય કાર્ય જ્યારે અધૂરા રહેતા હોય ત્યારે માણસને એક ખટક રહેતી હોય છે. આવી એક નાનકડી ખટક આજના દિવસ માટે રહેશે કે ખૂબ મહેનત કરી, ખૂબ આગળ વધવા માટે પ્રયત્ન કર્યો, એમ થયું કે આ કામ આજે પૂરું કરી જ નાખવું છે અને છતાંય ક્યાંક આ કાર્ય અટકતું હોય ત્યારે ચિંતા ન કરતા ભગવાન ગણપતિનું બને એટલું વધારે સ્મરણ કરજો. સ્વજનોનો હસ્તક્ષેપ પણ કદાચ તમારા મનને વિચલિત કરી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને સહયોગીઓના, સહકર્મચારી યોગ્યોના સહકર્મથી આગળ વધી શકાય તેવા યોગ બની રહ્યા છે. સહકાર સારો મળશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પણ સુંદર ધન લાભના યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે આજે તમને પ્રાપ્ત થશે. ધન રાશિ રાશિ મંડળની આ 9મી રાશિ છે. ગુરુ પ્રધાન રાશિ હોવાના કારણે આજે ભાગ્ય અનુકૂળ દેખાઈ રહ્યું છે. મિત્રો, જે કંઈ કાર્ય કરશો એમાં ભાગ્ય તમને ચોક્કસ આજે સહકાર આપશે. રાજનૈતિક ક્ષેત્રની અંદર કામ કરવા વાળા વ્યક્તિઓને સારો સહકાર મેળવી શકશે, સારી પ્રગતિ થશે. વિકાસના કાર્યોમાં પણ સારી ગતિ આવે તેવા યોગ બની રહ્યા છે. દિવસ આજનો તમારો આનંદમાં પસાર થાય તેવા સુંદર યોગો તમારા રાશિના ચંદ્રબળ પર છે. ભગવાન ગણપતિની બને એટલી વધારે પૂજા કરજો, સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, અંગારકી ચોથની આપણે વાત કરીએ. ગણપતિ દાદાનું જ્યારે પણ આપણે શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીએ ત્યારે આપણને દરેક ફળની પ્રાપ્તિ થતી હોય છે. ખાસ કરીને એવી મહિલાઓ માટે, એવા દંપતી વિશે વાત કરીએ કે જેમને સંતાન નથી ને સંતાન વાંછુક છે, જે લોકો અંગારકી ચોથના દિવસે કેવી પૂજા કરી શકે, શું મંત્ર જાપ કરી શકે જેથી કરીને આગળ જતા તેમને સંતાન પ્રાપ્તિના યોગ બને? આજના દિવસે બેન બજારમાં કદાચ એક સારું ચિત્ર મળતું હોય, એ બાલ ગણેશનું ચિત્ર છે. જે પ્રમાણે આપણે ભગવાન કૃષ્ણ વિશે કહીએ કે કરાર વિંદે ન પદાર વિંદમ,
મુખારવિંદે વિનવય શયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાન, વટવૃક્ષના પાન ઉપર પગનો અંગૂઠો મોઢામાં લઈ અને ભગવાન જે કૃષ્ણનું અતિ મનોહર ચિત્ર છે, જે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કોઈ પણ જયારે કાર્ય કરતા હોય, ડ્રાઈવર જયારે ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે એની ભલે આમ નજર ગમે ત્યાં છે પણ એનો જીવ રોડ ઉપર હશે. એ જ પ્રમાણે તમારી પાસે એક આકાંક્ષા, એક મહત્વાકાંક્ષા, મારે આ જોઈએ, આ ફળ જોઈએ, તો એવા સમયે બાલ ગણેશનું ચિત્ર આપણને બજારમાં મળે એ ઘેર લઈ આવવું જોઈએ આજના દિવસ માટે. એક લાલ બાજટ ઉપર એક લાલ કપડું પાથરી, થોડું ઘઉં મૂકી, એની ઉપર એક કળશ મૂકી, પાણી ભરેલો કળશ મૂકી અને ભગવાન ગણપતિની ત્યાં વિધિવત સ્થાપના કરવી જોઈએ. કદાચ આપણને ન ફાવે, નજીકમાં કોઈ સારો બ્રાહ્મણ રહેતો હોય એ પવિત્ર બ્રાહ્મણ પાસે આ પૂજા કરાવી જોઈએ. ત્યારબાદ ભગવાન ગણપતિને પ્રસન્ન કઈ રીતે કરે, આમ તો ઘણા બધા મંત્ર બતાવવામાં આવેલા છે અને એમ કહેવાય છે કે ભગવાન ગણપતિનો આશ્રય લઈને જે માણસ કામ કરે, અન્ય આશ્રયની કદાચ એને આવશ્યકતા નથી પડતી. આવું ભગવાન ગણપતિનું વિશેષ ચરિત્ર દરેક આપણને પદ્મ પુરાણથી માંડી અને ગણેશ પુરાણ અલગ અલગ ખંડોની અંદર આપણને જોવા મળે છે. એટલે શાસ્ત્ર મત આ વાત છે, હું મારા મનની વાત નથી કહેતો, આ શાસ્ત્ર મત વાત છે. પણ એમાંથી કયો મંત્ર લેવો, તો હું તો એમ કહું કે બીજ મંત્રને વધારે કહું કે તમારા 50 નામ હોય પણ ઘરમાં માં તમને જે નામથી બોલાવતી હોય એ નામ તમને વધારે પ્રિય લાગે, આને આપણે બીજ મંત્ર કહી શકાય. તો ભગવાન ગણપતિનો બીજ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ. એક જ મંત્ર, ઘણા બધા મંત્રો સંતાન પ્રાપ્તિ માટે આખું સ્તોત્ર બનાવવામાં આવેલું છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિના જે અલગ અલગ બાળ સ્વરૂપ છે એના અલગ અલગ સ્વરૂપ છે. હરિદ્રા ગણેશ છે, ઘણા બધા ગણપતિના સ્વરૂપ છે. પણ જે શ્રદ્ધાપૂર્વક આપણે પાઠ કરીએ, બ્રાહ્મણ પાસે કરાવવા જો ઈચ્છતા હોય તો સંતાન પ્રાપ્તિ માટે ગણપતિ દાદાનું વિશેષ સ્તોત્ર છે અને એમાં ઉલ્લેખ કરવામાં આવે છે, હે પરમાત્મા મને એક સુંદર સંતાનની પ્રાપ્તિ કરાવો, તારા આશીર્વાદોને પ્રાપ્ત થાય, આવો એક સ્તોત્રનો ઉલ્લેખ મેં જોયો છે. તો એ તો કરાવી જ શકાય, પણ અનુષ્ઠાન કરાવવું પડે બ્રાહ્મણ પાસે, 1.25 લાખ મંત્રનું એવું કોઈ અનુષ્ઠાન કરાવવું પડે. પણ તમે કીધું એ પ્રમાણે પોતે જો કરવું હોય તો પછી આ ભગવાન જે બાલ ગણેશ છે પોતાના બેડરૂમની અંદર લટકાવી દો. જ્યારે પણ ઊંઘ હોય પહેલા ભગવાન ગણપતિનું સ્મરણ કરો, સવારમાં ઉઠીને ભગવાન એ ગણપતિનું સ્મરણ કરો, નિયમિત પ્રાર્થના કરો કે તારી કૃપા થશે તો મને ચોક્કસ ફળ મળશે. આ ફળની આશા સાથે, આ ફળની અપેક્ષાઓ સાથે જો પૂજા કરવામાં આવે તો બહુ નજીકના સમયની અંદર એના સારા ફળની પ્રાપ્તિ થાય. કાકવંધ્યા પ્રસૂત એવું લખ્યું છે કે વાંજણી સ્ત્રીને પણ સંતાન પ્રાપ્તિ, કાકવંધ્યા પ્રસૂયતે એવું લખ્યું છે આ સૂત્રને કે ગણપતિની પૂજા કરવામાં આવે તો વાંજણી સ્ત્રીને પણ સંતાન થાય. એવા સુંદર યોગો ડોક્ટર મેડિકલ ક્ષેત્ર ગમે તે રીતે કહેતું હોય, પણ યાદ રહેશે ભાવના મેં કીધું ને, તમારી શ્રદ્ધા જો પ્રબળ હશે તો ચોક્કસ તમને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. બિલકુલ. અંતિમ 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે. વાદ વિવાદના કામથી આજના દિવસ માટે બચવું જરૂરી છે. આર્થિક સ્થિતિમાં થોડોક સુધારો મધ્યમ દેખાઈ રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પ્રગતિ પણ થાય, સારા ધનલાભની પણ યોગ બની રહ્યા છે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાય. કોઈ પણ ગુગળ અથવા તો રાડ એનો જે ધૂપ બનાવી આખા ઘરમાં જો ફેરવવામાં આવશે તો કદાચ આ અશાંતિમાંથી તમને મુક્તિ મળશે. સાયંકાલે ભગવાન ગણપતિ દાદાને ગોળનો પ્રસાદ ધરાવી પરિવારના બધાજનો સાથે મળી અને આ પ્રસાદ લેશો તમને સારો ફાયદો થશે. કુંભ રાશિ, ગ અને શ જેના અક્ષર છે. કામકાજની સફળતા અને સફળતા દ્વારા મળતી ખુશી તમારા ચહેરા ઉપર પ્રસન્નતા દ્વારા દેખાશે. લોકોને ખબર પડશે કે આજે કુંભ રાશિવાળા જાતકોને ખૂબ જ આનંદ છે. નોકરિયાત વર્ગને પણ સારું પ્રમોશન મળે અથવા તો કાર્યક્ષેત્રની અંદર સારી શાંતિના યોગો બની રહ્યા છે. સ્વજનોનો સહયોગ પણ મળશે. ધંધાની અંદર પણ સારો સુધારો આજે કુંભ રાશિના જાતકોને જોવા મળશે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે. મિત્રો થોડીક માનસિક અશાંતિનો અનુભવ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે થાય તેવી શક્યતા છે. કામકાજની અંદર પણ જે સફળતા આપણે ઈચ્છતા હોય એવી સફળતા ન મળે, મધ્યમ સફળતા દેખાય. વિરોધીઓથી સાવધાન રહેવું પડે, નિરાશાઓથી દૂર રહેવું પડે અને ખર્ચની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરવું પડે. આ બધું જ જો કરશો તો તમારો દિવસ ભગવાન ગણપતિની કૃપાથી મંગલમય બની જશે. જય ગણેશ. આચાર્યજી, આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ જો અમને પત્ર લખવા ઈચ્છતા હો તો નોંધી લેશો. અમારું સરનામું ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસટી હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ શુભ પસાર થાય તેવી શુભકામના સાથે રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ.
આ કાર્યક્રમના પ્રાયોજક છે સહારા ક્યુ શોપ્સ અને ચુનંદા નજીકના કરિયાણા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. સહારા ક્યુ શોપ સાથે જોડાઓ કારણ કે ક્વોલિટી આપણા બધાનો હક છે.